વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં ભવ્ય રેલી. વોર્ડ નંબર 2માં પાણીની બોટલોનું વિતરણ કરી સેવા. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલરો દ્વારા મદીના હોટલ પાસેથી પસાર થતી રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ બહેનો માટે પાણીની બોટલોનું વિતરણ કરી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે કાઉન્સિલર શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આ નાની સેવા માત્ર પાણીનું વિતરણ નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું સન્માન કરવું આપણી સૌની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનસેવાનો આ સંકલ્પ સતત ચાલુ રહેશે અને સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા તેમજ વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ, મોહસિન પટેલ સહિતના આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.